સૌથી વધારે એક સમસ્યા આપણા ગુજરાતના વિદ્યાર્થીઓમાં કે એ લોકોને એકચ્યુઅલી ખ્યાલ જ નથી કે 12th પછી જો મારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો કોને વધારે વેટેજ આપવું જોઈએ. કેમ કે છેલ્લે તો તમારે એડમિશન સારી કોલેજ, બધાની ડ્રીમ કોલેજ હોય છે, નિરમા, DICT, રાઈટ. તો કઈ રીતે હું પ્રિપેરેશન કરું તો જેના કારણે મારું જે છે રિઝલ્ટ સરસ આવે ને મને સારી કોલેજમાં એડમિશન મળે. સૌથી પહેલાં બેટા, તમારે જો અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી કરવું હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો અને અમારી સાથે ગુજકેટ બોર્ડ નું મટીરિયલ, JEE નીટનું મટીરિયલ, લાઈવ સેશન બધું ફ્રી ઓફ કોસ્ટ તમને લોકોને મળી જશે. ઓકે બેટા, જો તમારે જો 2026માં એડમિશન લેવાનું હોય તો ગુજકેટ તો કમ્પલસરી છે જ. અને ગુજકેટ 120 માર્ક્સની આવશે, 40 માર્ક્સ, 40 માર્ક્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, એવી રીતે કરીને 120 માર્ક્સ હોય છે અને એ નેગેટિવ માર્કિંગ હોય છે. અને જો તમે ગુજરાત બોર્ડના હોવ તો 50 માર્ક્સ MCQના છે તમારા 100 માર્ક્સના પેપરમાંથી. MCQ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને MCQમાં છે ને કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને તો તમે MCQમાં માર્ક ખાઈ જશો. તો તમારે સારો સ્કોર કરવો હોય ને તો MCQની પ્રેક્ટિસ જબરજસ્ત કરજો. પ્રેક્ટિસ કેમ? બિકોઝ એમાં એક્યુરેસી જોઈશે અને સ્પીડ જોઈશે. એક્યુરેસી કેમ? એનું ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે અને સ્પીડ કેમ? કેમ કે આપણી પાસે ટાઈમ લિમિટ છે. તો જો તમારે સારી કોલેજમાં એડમિશન લેવું છે અને સારો સ્કોર કરવો છે, ફિલ્ટર થવું છે, તમારે ટોપ રેન્કમાં જવું છે, તો MCQ જે છે એ રેન્ક ડિસાઇડિંગ ફેક્ટર થઈ જશે. બિકોઝ થિયરી તો બુકમાંથી જ આવવાની છે, એટલે તો બધાને આવડવાની જ છે. રેન્ક ડિસાઇડ કરશે તમારા MCQ.